નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ત્યારે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। થંડર સ્ટ્રોમ સાથે મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે અને ત્યારે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો ત્યારે આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે। આગામી દિવસોને લઈને વરસાદની આગાહી કરાઈ છે। તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને વરસાદની આગાહી કરતા 30 થી 40 કિલોમીટરની ઝડપે હવે પવન ફૂંકાશે। તો આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ છે। આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવ થશે। રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। થંડર સ્ટ્રોમ સાથે મધ્યમ વરસાદ થશે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને વરસાદને લઈને રાજ્યના તમામ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસની અંદર તમામ જિલ્લાઓની અંદર થોડો મોટો અને વધુ વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે। એટલું જ નહીં, 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જોકે તેમણે એવું સ્પષ્ટ પણ કર્યું છે કે થંડર સિસ્ટમ એક્ટિવેટ થવાના કારણે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આંશિક અને છૂટાછવાયા વરસાદ અને પવન ફૂંકાવાની ઘટનાઓ બનશે। એટલું જ નહીં, અમદાવાદની અંદર પણ થંડર સિસ્ટમ એક્ટિવ થવાના કારણે અમદાવાદમાં પણ વરસાદ પડશે તેવી વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા તો કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાવાની પણ ઘટના બની હતી। તે જ રીતે હજુ પણ ગુજરાતની અંદર મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડશે અને થંડર સિસ્ટમ એક્ટિવ થવાના કારણે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આંશિક, ઓછો અને વધુ વરસાદ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદી માહોલ જોવા મળશે। અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવેટ થશે। વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે। આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। રાજ્યના તમામ જિલ્લાઓ તાલુકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના તમામ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અને ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। ફાયર વિભાગ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। હાલ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। કમોસમી માવઠાના ઝાપટા પડી રહ્યા છે, તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। તે અનુસાર સુરતમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે। સુરતનો ફાયર વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયો છે। તો સુરતમાં ફાયર વિભાગ દ્વારા જ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે। આગાહીને લઈને સુરતનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। તો દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો સુરત શહેરનું ફાયર વિભાગ એલર્ટ થઈ ગયું છે। ફાયર વિભાગ દ્વારા જ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે।
તો રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે. તો સુરત ફાયર વિભાગ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ બનાવાયો છે. સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. તો અનેક જિલ્લાઓ તાલુકાઓમાં પણ પાણી ભરાઈ રહ્યા છે અને જેના લીધે તારાજીના દ્રશ્યો સામે આવતા હોય છે. તો વાત કરીએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે. તો સુરત શહેરનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે. ફાયર વિભાગ દ્વારા જ ખાસ કંટ્રોલ રૂમ બનાવાયો છે. આગામી 3 દિવસ સુધી હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યમાં હાલ અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાઓ તાલુકાઓમાં વરસાદી માહોલ હોય છે. કરા સાથે વરસાદ પડતો હોય છે. તો તારાજીના દ્રશ્યો પણ સામે આવતા હોય છે. તો દક્ષિણ ગુજરાતનું સુરત શહેર, જેનો ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર આવી ગયો છે. ફાયર વિભાગ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. બિલકુલથી સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે અગાઉ પણ આગાહી કરી હતી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની જે આગાહી થઈ હતી તે લઈને ગત રાત્રે જે પ્રકારે હવામાનમાં અચાનક જ પલટો આવ્યો હતો અને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. શહેરભરના અલગ અલગ વિસ્તારોમાં ટોટલ કુલ 18 જેટલા જે વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા અને 18 જેટલા વૃક્ષો ધરાશાયી થતાની સાથે જ ફાયર વિભાગ જે છે તે આખી રાત કામે લાગ્યું હતું. કહી શકાય કે જે પ્રકારે આ અલગ અલગ જગ્યાએ જે વૃક્ષો પડ્યા હતા તેમાંથી મોટા ભાગના વૃક્ષો જે છે તે રોડની ફૂટપાથ પરના હતા. એટલે જે વૃક્ષો પડ્યા તેને લઈને રોડ પણ બંધ થઈ ગયો હતો. જેથી ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક જ જે રોડ રસ્તા જે છે તે ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આખી રાત જે પ્રકારે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ફરી અને જે પ્રકારે જે વૃક્ષો હતા તેને કાપી અને સાઈડમાં કરવામાં આવ્યા હતા અને રોડ જે છે તે ખુલ્લા કરવામાં આવ્યા હતા. સાથે સાથે કહી શકાય કે આ સમગ્ર ઘટનાને પહોંચી વળવા માટે સુરત ફાયર વિભાગ દ્વારા અલાયદો એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ કંટ્રોલ રૂમ શરૂ થયો છે ને તેની અંદર જે પ્રકારની કામગીરી થઈ રહી છે તેને કાબિલે દાદ કહી શકાય. કારણ કે જે પ્રકારે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તે આખો અલગથી કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ જગ્યાએ જો કોઈ પણ જરૂરિયાત પડે તો ત્યાં તાત્કાલિક સમયમાં અને જલ્દીમાં જલ્દી ફાયર વિભાગની ગાડીઓ પહોંચી શકે તે માટે આ જે ફાયરનો કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવ્યો છે. મોટા ભાગમાં જે કહી શકાય કે સુરત શહેરના તમામ વિસ્તારોમાં પહોંચી વળવા માટે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ફાયર વિભાગોની ટીમ તૈનાત કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ જે તે ફાયર સ્ટેશનો છે તે બનાવવામાં આવ્યા હતા. એટલે ફરીથી કહી શકાય કે જે પ્રકારે આ 3 દિવસની જે આગાહી આપવામાં આવી છે તે આગાહીના આગમચેતીના પગલા રૂપે ફાયર વિભાગ છે તે સાબદું બન્યું છે અને અલગ અલગ જે ટીમો છે તે ફાળવી અને ખાસ કરીને જે પ્રકારે કોઈ પણ જગ્યાએ ઘટના બને તો તુરંતમાં તુરંત પહોંચી શકાય તે એક પ્રકારની કામગીરી છે તે હાલ કરવામાં આવી છે. ગત રાતે જે પ્રકારે વૃક્ષ પડ્યા તેમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ લોકોને અટવાવાનો વારો નથી આવ્યો અને તાત્કાલિકના સમયમાં આ પ્રકારે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે અને જે પ્રકારે વૃક્ષો છે તે ખસેડીને રોડ પૂર્વવત શરૂ કરી દેવામાં આવી છે. એટલે એકંદરે કહી શકાય કે સુરત ફાયર વિભાગ દ્વારા આગમચેતીના પગલા રૂપે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે. જી વરસાદની આગાહીને લઈને સુરતનું તંત્ર એલર્ટ થયું છે. ખાસ કરીને સુરતમાં ફાયર વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. તો જેના લીધે સુરતમાં ફાયર વિભાગ એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને જેના લીધે તારાજીના દ્રશ્યો સર્જાતા હોય છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થતા હોય છે તો વીજ પોલ પણ ધરાશયી થતા હોય છે. આ દરમિયાન જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરતનું ફાયર વિભાગ એલર્ટ થઈ ગયું છે. કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકા અને ગામોમાં ભર ઉનાળે ભારે પવન સાથે માવઠું પડતા લોકો ચિંતાતુર થયા છે. ત્યારે મનપા દ્વારા તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં કરી દેવાયા છે. વાતાવરણને લઈને તમામ વિભાગોને સાવચેત રાખવા અને તમામ ટીમોને તૈનાત રાખવા પણ સૂચના અપાઈ છે. તો જૂનાગઢમાં પણ વરસાદી માહોલની વચ્ચે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
હાલ રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠા પડી રહ્યા છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય તે દરમિયાન જૂનાગઢનું તંત્ર એલર્ટ થયું છે. જૂનાગઢમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એલર્ટ થયું છે. તમામ વિભાગોને સાવચેત કરાયા છે. પીજીવીસીએલ આરએનબીને પણ સૂચના અપાઈ છે. પોલીસ વન વિભાગને પણ સૂચના આપવામાં આવી છે. આ તમામ ટીમો તૈનાત રાખવા માટે સૂચના અપાઈ છે. વાતાવરણમાં પલટો આવતા જ આ તમામ ટીમો એક્ટિવ થઈ ગઈ છે. તો જૂનાગઢના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં થઈ ગયો છે. વરસાદને લઈને તમામ તંત્ર સજ્જ થઈ ગયા છે. તો તમામ વિભાગોને સાવચેત પણ કરાયા છે. ભર ઉનાળે જ્યારે ચોમાસા જેવો માહોલ રાજ્યમાં ઉભો થતો હોય, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થતા હોય અને તેવી જ રીતે આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈને જૂનાગઢમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં આવી ગયું છે. આ સાથે જ પીજીવીસીએલ આરએનબીને પણ સૂચના અપાઈ છે. તો પોલીસ વિભાગ વન વિભાગને પણ ખાસ સૂચના અપાઈ છે. આ તમામ ટીમોને તૈનાત રહેવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. તો જૂનાગઢના વાતાવરણમાં પલટો આવતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં આવી ગયો છે. રાજ્યમાં કરા સાથે ભારે પવન ફૂંકાતો હોય છે. વરસાદી માહોલ જોવા મળે છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ થતા જ રસ્તા ઉપર પાણી ફરી વળતા હોય છે. જે ખેતરો છે તે બેટમાં ફેરવાઈ જતા હોય છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈને જૂનાગઢનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં આવી ગયું છે. આ સાથે જ પોલીસ વિભાગ વન વિભાગને પણ એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે. હજી ચોક્કસ કે ગત રાત્રે જૂનાગઢના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને જે હવામાન વિભાગ અને આગાહીકારોની જે આગાહી હતી જેને લઈને જૂનાગઢ શહેરમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું અને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને ધૂળની ડમરીઓ ઉડવા પામી હતી. જેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ છે તે રાત્રિના એક્ટિવ મોડમાં જોવા મળી હતી ને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તમામ વિભાગો છે, પોલીસ વિભાગ, વહીવટી તંત્ર, જે વન વિભાગ અને પીજીવીસીએલ અને આરએનબીની તમામ ટીમોને તૈનાત કરી દેવામાં આવી હતી અને ક્યાંય પણ કોઈ પણ ઘટના બને અથવા તો વૃક્ષો ધરાશાયી થાય તેમનો સામનો કરવા અને વૃક્ષોને તાત્કાલિક સાઈડમાં લઈ લેવા અને રસ્તો ખુલ્લો કરવાની સૂચન છે તે ગઈકાલે રાત્રિના સમયે જ આપી દેવામાં આવ્યું હતું અને તમામ વિભાગો છે તે રાત્રિના સમયે એક્ટિવ મોડ પર જોવા મળ્યા હતા. જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ પણ છે તે જોવા મળ્યો હતો. ખાસ કરીને છૂટો છવાયો વરસાદ છે તે વિસાવદર અને વંથલીની અંદર નોંધાયો હતો. ખાસ કરીને વંથલીની અંદર કેરીના પાકને પણ ભારે નુકસાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને કેરીના પાકની અંદર જે કેરી જે આંબા ઉપર હતી તે ખરી પડી હતી. રાત્રિના સમયે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાઈ રહ્યો હતો. ભવનાથ વિસ્તારમાં પણ તેજ પવન છે તે ફૂંકાયો હતો. જૂનાગઢ શહેરના કાળવાચોક વિસ્તારમાં પણ એક વૃક્ષ ધરાશાયી થયો હતો. અનેક વિસ્તારોની અંદર જે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો હતો અને જેના લીધે લોકો પણ રાત્રિના સમયે ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યારે તમામ ટીમો જે વાત કરવામાં આવે, પોલીસ વિભાગ, વન વિભાગ, જે રીતે ફાયર વિભાગની ટીમને પણ તૈનાત કરાઈ હતી કે કોઈ ઘટના ન બને, જેને લઈને આરએનબી અને જે રીતે તમામ જે ટીમો છે તે રાત્રિના સમયે તૈનાત કરવામાં આવી હતી. આવતીકાલ સુધી હજુ પણ ભારે વરસાદ અને ભારે પવનની જે આગાહી છે જેને લઈને હાલ તંત્રની ટીમો છે તે એક્ટિવ મોડમાં છે. ગમે ત્યારે વરસાદ આવી શકે તેવી સ્થિતિ આગાહી જે કરવામાં આવી છે જેને લઈને હાલ તમામ વિભાગો છે તે એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યા છે. જી તો હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ થઈ ગયું છે, એક્ટિવ મોડમાં આવી ગયું છે. સાથે જ વાતાવરણમાં જે પલટો આવી રહ્યો છે તેને લઈને તમામ વિભાગોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પીજીવીસીએલ આરએનબીને પણ ખાસ સૂચના અપાઈ છે. વન વિભાગની સાથે પોલીસ વિભાગને પણ એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે. ભર ઉનાળામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવી રહ્યો છે. રાજ્યમાં 42 થી 43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ્યારે તાપમાન રહેતું હતું તે દરમિયાન કમોસમી માવઠા પડી રહ્યા છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા શખ્સે પરિવારના તમામ સભ્યોને શેરડીના રસમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું હતું. આજે ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં ચેતન સોનીએ પુત્ર, પિતા અને પત્નીને પોટેશિયમ સાયનાઇટ આપ્યા બાદ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જ્યાં સારવાર મળે એ પહેલા જ ચેતનના પિતા તેમજ પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે લાંબી સારવાર બાદ પુત્ર આકાશ સોનીનું પણ મોત થયું છે.
મૃતક આકાશ સોનીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જ્યારે પરિવારને ઝેર આપનાર આરોપી ચેતન સોની હજુ સારવાર હેઠળ છે. તો વડોદરામાં જે હત્યાનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં સોની પરિવારની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને જેમાં શેરડીના રસમાં ઝેર ભેળવીને હત્યા કરવામાં આવી છે. તો સારવાર દરમિયાન આકાશ સોનીનું પણ મોત થયું છે. ઝેર આપનાર ચેતન હજુ સારવાર હેઠળ છે. શેરડીના રસમાં ઝેર ભેળવીને હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો વડોદરાનો એ તમામ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં સોની પરિવારની હત્યાનો મામલો છે. સારવાર દરમિયાન પુત્ર આકાશ સોનીનું પણ મોત થયું છે અને જ્યારે તેમના પિતા અને પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઝેર આપનાર ચેતન હજુ પણ સારવાર હેઠળ છે. તો વડોદરાથી હત્યાનો સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં સોની પરિવારની હત્યાનો મામલો સામે આવ્યો છે. શેરડીના રસમાં ઝેર ભેળવીને હત્યા કરવામાં આવી છે, જેમાં સારવાર દરમિયાન આકાશ સોનીનું મોત નીપજ્યું છે. સંસ્કારી નગરી વડોદરાના તરસાલીમાં રહેતા ચેતન સોનીએ લાગણીઓની ચેતના ગુમાવી દુષ્કર્મ કર્યું છે. દુષ્કર્મ એટલે કહેવાય કે પરિવારની જવાબદારી ચેતન સોનીના માથે હતી. ત્યારે જ ચેતન સોનીએ પિતા અને પત્ની, પિતા મનહર સોની, પત્ની બિંદુ સોનીને રસમાં ઝેરી પદાર્થ પીવડાવ્યો અને તેમને મોતને ઘાટ ઉતાર્યા. મોતને ઘાટ ઉતાર્યા શબ્દ એટલે વાપરીએ છીએ કે ચેતન સોનીના સારાએ હવે મોડે મોડે આવી ફરિયાદ કરી છે. ચેતન સોનીએ આર્થિક સંકડામણના કારણે પરિવારને રસમાં ઝેરી પદાર્થ પીવડાવ્યો હોય તેવી માહિતી મળી રહી છે. પહેલા ચેતન સોનીએ પિતા મનહર સોની, પત્ની બિંદુ શાહને ઝેરી પદાર્થ પીવડાવ્યો. સયાજી હોસ્પિટલમાં પિતા અને પત્નીને સારવાર માટે લઈ ગયો. ત્યાં આગળ બેવનું મૃત્યુ થયું અને પોલીસ અને સયાજી હોસ્પિટલના સ્ટાફને અંધારામાં રાખી અગ્નિ સંસ્કાર પણ કરી દીધા. ત્યારબાદ પુત્ર આકાશ સોની અને પોતે ઝેરી પદાર્થ અને આત્મહત્યા કરવાની કોશિશ. પુત્ર આકાશ સોનીને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે ચેતન સોનીના પુત્ર આકાશ સોનીનું આજે મૃત્યુ થયું છે અને ચેતન સોની પોતે પણ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સંસ્કારી નગરી માટે આ ખૂબ જ બિનજવાબદાર દુષ્કર્મ કહેવાય છે અને આની ચર્ચા એ છે કે જ્યારે ચેતન સોનીના પિતા અને પત્ની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ત્યારે સયાજી હોસ્પિટલના અધિકારીઓ અને પોલીસ એ મૃતદેહ આપી કેવી રીતના દીધા. આજે આક્ષેપો તો એ પણ થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક સયાજી હોસ્પિટલમાં અને પોલીસ વચ્ચે આર્થિક વ્યવહાર થયો છે. કારણ કે સયાજી હોસ્પિટલમાં નિયમ છે કે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનાર તમામનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. તો ઝેરી પદાર્થ પીધેલાની સારવાર લઈ રહેલા મનહર સોની અને બિંદુ સોનીનું મૃત્યુ થયું તો એના મૃતદેહ પોસ્ટમોર્ટમ વગર આપી કેમ દીધા? મૃતદેહ આપી દેવા પાછળ મોટો ભ્રષ્ટાચાર થયો હોય કે કોઈક આર્થિક લેનદેન થઈ હોય. સયાજી હોસ્પિટલમાં ચર્ચા હતી ત્યારે જ ચેતન સોનીએ
પોતાની બુદ્ધિપૂર્વક પિતા અને પત્નીનો અગ્નિ સંસ્કાર કરી દીધો. હવે મોડે ચેતન સોનીના સારાએ ફરિયાદ કરી છે, ત્યારે ખરેખર તો વડોદરા પોલીસ કમિશનરે સયાજી હોસ્પિટલ અને હોસ્પિટલ પોલીસ ની પણ તપાસ કરવી જોઈએ કે શું આમાં કોઈ આર્થિક લેનદેન થઈ હતી. તો વડોદરામાં હત્યાનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, જેમાં ચેતને સાયનાઇડ આપ્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરામાં સોની પરિવારની હત્યાનો સમગ્ર મામલો છે. શેરડીના રસમાં ઝેર ભેળવીને હત્યા કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તબીબ યુવતીના આપઘાતના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. સીડીઆર અને અન્ય રેકોર્ડ પણ સામે આવ્યા છે, જેમાં યુવતી અને પીઆઈ ખાચર એકબીજાને મળતા હોય અને અવારનવાર સંપર્કમાં હતા તેવું સામે આવ્યું છે. તેમજ તબીબ યુવતીની સુસાઇડ નોટ સાચી હોવાનો એક્સપર્ટી રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. તો પીઆઈ બીકે ખાચરની આગોતરા જામીન પર કોર્ટમાં સુનાવણી કરાઈ હતી, જેમાં બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. તો યુવતીના આપઘાત કેસમાં ખુલાસો થયો છે. અમદાવાદમાં તબીબ યુવતીનો આપઘાતનો મામલો જે પ્રકાશમાં આવ્યો હતો, તેમાં યુવતી અને પીઆઈ ખાચર સંપર્કમાં રહેતા હતા અને મળતા હતા તેવી પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે. સીડીઆર અને અન્ય રેકોર્ડ સામે આવ્યા છે. યુવતી અને પીઆઈ ખાચર એકબીજાને મળતા હતા. તબીબ યુવતીની સુસાઇડ નોટ સાચી હોવાનો એક્સપર્ટનો પણ રિપોર્ટ છે. તો પીઆઈ બીકે ખાચરની આગોતરા જામીન પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. બંને પક્ષે દલીલો પૂર્ણ કરી છે. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. યુવતી અને પીઆઈ ખાચર અવારનવાર સંપર્કમાં હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિકારી બીકે ખાચર સામે 14મી માર્ચના રોજ ડોક્ટરના આપઘાતની દુષ્પ્રેરણા મામલે ગુનો નોંધાયો હતો. જી ચોક્કસ વાત કરવામાં આવે તો પહેલા જે છે ક્રાઇમ બ્રાન્ચ પ્રાંગણમાં એક યુવતીના આપઘાતનો મામલો સામે આવ્યો. યુવતી પેશેથી ડોક્ટર હતી અને ત્યારબાદ જે મામલો જ્યારે સમગ્ર મામલો પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યો ત્યારે તેનો મામલો હતો. વાત કરીએ તો આર્થિક નિવારણમાં ફરજ બજાવતા પીઆઈ ખાચરે તેમના સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યો હતો. પીઆઈ ખાચર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ અમદાવાદનો જે ડોક્ટર વૈશાલી જોશીનો આત્મહત્યાનો કેસ છે, તેને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસ મામલે પીઆઈ બીકે ખાચરના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. તો સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. 2 મહિનાથી ફરાર બીકે ખાચરને કોઈ જ રાહત નથી મળી. ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીએ આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટ સાચી હોવાનો એક્સપર્ટનો રિપોર્ટ પણ સામે આવ્યો હતો. તે દરમિયાન સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. પીઆઈ બીકે ખાચરના આગોતરા જામીનને નામંજૂર કર્યા છે. તો અમદાવાદના સમાચાર છે. ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં પીઆઈ બીકે ખાચરના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટે મહિલા ડોક્ટરના આપઘાતની દુષ્પ્રેરણામાં આગોતરા જામીન ફગાવી દીધા છે. તો ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીએ આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટ સાચી હોવાનો પણ એક્સપર્ટનો રિપોર્ટ સામે આવ્યો હતો. પીઆઈ બીકે ખાચરના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. 2 મહિનાથી ફરાર પીઆઈ બીકે ખાચરને કોઈ જ રાહત નથી મળી. અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસ મામલે મોટી અપડેટ સામે આવી છે. તો સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. ડોક્ટરના આપઘાતની દુષ્પ્રેરણામાં આગોતરા જામીન ફગાવી દીધી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે શિવાંશુ, અમદાવાદમાં પીઆઈ બીકે ખાચરના આગોતરા જામીન નામંજૂર થયા છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ વાત કરવામાં આવે તો 2 મહિના અગાઉ જે છે તે એક ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા તબીબ દ્વારા જે છે આત્મહત્યા કરવામાં આવી હતી. તે આત્મહત્યાનું જે મુખ્ય કારણ હતું તે પ્રેમ પ્રકરણ જે છે સામે આવ્યો હતો ને ત્યારબાદ સમગ્ર મામલેની તપાસ જ્યારે પોલીસે કરી ત્યારે પોલીસના કહી શકાય રક્ષક જ જે છે ભક્ષક બન્યા તેવું પણ સામે આવ્યું છે. કારણ કે જે પ્રેમ સંબંધ હતો તે
આર્થિક નિવારણ શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર BK ખાચર જે છે સામે આવ્યા હતા અને પોલીસ તપાસમાં જે આપણે વાત કરીએ તો જે યુવતી હતી તેમના પાસેથી જે સુસાઇડ નોટ હતો તે પણ મળી આવ્યો હતો અને સાથે ઘણા દિવસોથી તેમના સાથે પ્રેમ સંબંધ હોય તેવું પણ જે છે ખુલાસો થયો છે અને સાથે કહી શકાય કે જે રીતે તેમનો પ્રેમ સંબંધ ચાલતો હતો અને સાથે જે 26 લોકોની જે નિવેદન નોંધવામાં આવ્યો હતો તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ જે BK ખાચર પીઆઈ છે સસ્પેન્ડેડ પીઆઈ તેમના દ્વારા આગોતરા જામીન મૂકવામાં આવી હતી અને ત્યારે આગોતરા જામીન મૂક્યા પછી તમામ મુદ્દાઓ પણ રાખવામાં આવ્યા હતા અને સાથે કહી શકાય બંને વકીલો સાથે જ્યારે દલીલ ચાલતી હતી તે દલીલ દરમિયાન જે છે તે તમામ અનેકો ખુલાસો સામે આવ્યા હતા જેમાં CDRમાં પોલીસને જ્યારે તપાસ સામે આવી અને પોલીસ CDRમાં જે છે બંનેના સંબંધ જે છે ઘણા દિવસો સમયથી ચાલતા હતા અને સાથે બંને જે છે જે પ્રેમ સંબંધના કારણે અવારનવાર મળતા પણ હતા અને તમામ જે મુદ્દાઓ છે તે પણ જે છે સામે આવ્યા હતા અને સાથે કહી શકાય પોલીસને 26 જેટલા જે નોંધેલા નિવેદનો ઉપર જે તપાસ વ્યક્તિ છે હાથ ધરવામાં આવી હતી. હાલ મોટા સમાચાર જે છે સામે આવી રહ્યા છે જેમાંથી જે પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર BK ખાચરે આગોતરા જામીન જે છે તે નામંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જે છે તેમની ધરપકડ કરવામાં આવશે અને સાથે તેમને જે છે તેમને જે આત્મહત્યા કરી તેમની બેન દ્વારા ખાસ કરીને જે ફરિયાદ દાખલ વડોદરાથી તેમને બેન દ્વારા કરવામાં આવી હતી અને તેમને દ્વારા સાચો ન્યાય મળશે તે પરિવારવાળા હાથ રાખી રહ્યા છે. જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડી પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.